મહાદેવ કેમ છો? બધા મજામાં જશો અને નવા બ્લોગમાં હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. અમે નવરા થઈ ગયા છીએ, બપોરનું કામ બધું થઈ ગયું છે. હવે વાગ્યા છે 1:30 તો અમારે પાણી આવશે તો હું પાણીની રાહ જોઈને બેઠી છું, કારણ કે પાણી ભરવાનું હોય છે. બાકી બધા સૂતા છે ને હું પાણીની રાહ જોઈને બેઠી છું. પાણી આવે એટલે ભરીશ પાણી. ગાઈસ, તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને બતાવીશ કે અમારે પાણી આવી ગયું છે. તો ગાઈસ, પાણી આવી ગયું છે અને ઉપર ટાંકો ભરાઈ રહ્યો છે. બાજુનો પણ ટાંકો ભરાઈ રહ્યો છે. ગાઈસ, આપણે જઈશું જોવા. ને ગાઈસ, આ વરસાદના હિસાબે બધું બહુ ચીકણું થઈ ગયું છે. ફરિયામાં સેવાળ થઈ ગયો છે. વરસાદ આવતો નથી, જરાક આવે છે અને પાછો વહી જાય છે. ને ગાઈસ, અમારા ગામમાં ડિમોનેશન આવવાનું છે, આવ્યું હતું. બહારનું બધું સફાઈ કરવાનું કીધું હતું. તો હવે કચરો બધો અમે બાચકામાં ભરીએ છીએ ને બાચકું ફેંકવા જવાનું છે, પણ ટાઈમ નથી. ફરિયામાં બહુ સેવાળ થઈ ગયો છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો ઉપરનો ટાંકો ભરાઈ ગયો છે, સાઈડનો ટાંકો ભરાય છે. આપણે નળ ચાલુ કરીશું. બાજુનો ટાંકો ભરાય છે, તમે જોઈ શકો છો. તેમાં નાની નાની ફિશ છે, બહુ સુંદર. પહેલાં અમારે માછલી ઘરમાં હતી, પણ મારા બાળકો બહુ તોફાન કરતા ને એટલા માટે બહાર કાઢીને ટાંકામાં નાખી છે. ટાંકામાં નળ ચાલુ છે ને બાજુમાં નળ ચાલુ છે. ગાઈસ, આજે અમે મમ્મીના રૂમમાં મારો જૂનો કબાટ હતો એ મૂક્યો છે, કારણ કે એનો પતરાનો હતો એ બહાર મૂક્યો. અમારો નવો કબાટ મારો હતો, મારા રૂમમાં કબાટ બનાવ્યો છે, એટલા માટે મમ્મીના રૂમમાં મૂક્યો છે. આ બધું સફાઈ કર્યું છે. આ મમ્મીનો જૂનો કબાટ છે, નીચેથી તૂટી ગયો હતો તો કાઢી નાખ્યો છે. જો ઉતારલો છે. તું લોટ ખવડાવતો હતો? હું ખવડાવતો હતો લોટ કે તો બધાને હું ખવડાવતો લોટ. ઈ ભાગી જાય હો. આમ જો એકવાર કેમ કરે કેતી વાર કેતો પેલા એક વાર કે કેમ કરે આવી ગયા છે સાસુમાં જીયાનું દફતર લઈને આવે છે ને એકને ખંભે તેડો છે. આનો તોફાન વધતો જાય છે.